જામનગરના પ્રાચીન ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે. શહેરમાં હાથી કોલોની શેરી નંબર 2 સુમેર ક્લબમાં થતા અનેક સ્થળોએ પ્રાચીન ગરબાઓ વિશ્વ પ્રખ્યાત બન્યા છે. શહેરના હાથી કોલોનીમાં આવેલા આશાપુરા ગરબી મંડળ દ્વારા શહેરમાં છેલ્લા 44 વર્ષથી સતત પ્રાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. નવરાત્રી પર્વની આ ગરબીમાં દર વર્ષે ખાસ આકર્ષણ રહે છે, જેમાં A, B, C એમ 3 ગ્રુપની બાળાઓ વિવિધ પ્રકારના અનોખા રાસ રજૂ કરે છે. આ વર્ષે પણ કુલ 28 રાસ ત્રણેય ગ્રુપ દ્વારા રજૂ થવાના છે. લગભગ 100 થી વધુ બાળાઓએ છેલ્લા 45 દિવસથી સતત મહેનતપૂર્વક તૈયારીઓ કરી છે. આ પ્રાચીન ગરબીમાં દર વર્ષે શહેરના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ખેલૈયાઓ ઉમટી પડે છે. માત્ર જામનગરમાં જ નહીં, પરંતુ દેશ અને વિદેશમાંથી પણ લોકો ખાસ આ પ્રાચીન ગરબા નિહાળવા માટે જામનગર આવે છે. જય માતાજી, મારું નામ ખુશી અરિયા છે. હું આ ગરબીમાં એઝ અ કોરિયોગ્રાફર બાળાઓને શીખાડું છું. આશાપુરા ગરબી મંડળ હાથી કોલોની શેરી નંબર 2 જનવિજય ફરસાણવાળી ગલીમાં આ ગરબી થાય છે. અહીંયા બાળાઓ 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધી બાળાઓ શીખે છે. 1.5 મહિના અમારી પ્રેક્ટિસ થાય છે અને બાળાઓ ખૂબ આનંદથી રમે છે. અમારે ત્યાં અવનવા રાસ જેમ કે તલવાર રાસ છે, ઘમર ઘમર છે, જેમાં કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. ખાસ કરીને અષ્ટમીના દિવસે બહુ મોટો કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. તલવાર રાસ છે જે સ્ત્રી સશક્તિકરણને પ્રસ્તુત કરે છે. પછી આ ધનુચી રાસ છે જે બંગાળમાં સૌથી પ્રખ્યાત રાસ છે અને અહીંયા પણ સૌરાષ્ટ્રમાં સૌથી પહેલાં આ જ ગરબીમાં થાય છે, જે જામનગરમાં છે. ધન્યવાદ.